બુધવારનું રાશિફળ. તુલા રાશિના જાતકોના ધાર્યા કામ થશે. મીન રાશિને બાકી નીકળતા નાણાં પરત મળશે. ગુજરાતી પંચાંગ અનુસાર 19 માર્ચ બુધવાર 2025 વિક્રમ સંવત 2081 ની ફાગણ વદ પાંચમ છે. આ દિવસની ચંદ્ર રાશિ તુલા છે. રાહુકાળ બપોરે 12:47 થી સવારે 2:18 સુધી રહેશે. બુધવાર 19 માર્ચના રોજ ગ્રહો અને નક્ષત્રો મળીને હર્ષણ અને પ્રજાપતિ યોગનું નિર્માણ કરી રહ્યા છે, જેના કારણે કર્ક રાશિના લોકોને ગ્રહોનો સહયોગ મળશે. સિંહ રાશિના નોકરી કરતા લોકો માટે મુસાફરીની શક્યતા છે. મીન રાશિના લોકોને બાકી રહેલા પૈસા મળવાની શક્યતા છે. તુલા રાશિના લોકો આવનારા દિવસો માટે યોજનાઓ બનાવવામાં સફળ થશે. ધન રાશિના લોકો પોતાની મહેનત મુજબ સારા પરિણામ મેળવી શકે છે. મકર રાશિના લોકોની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે. આ સિવાય બાકીની રાશિઓ પર ગ્રહોનો મિશ્ર પ્રભાવ પડશે. મેષ રાશિ. આજે કોઈ પ્રિય વ્યક્તિના આગમનથી ઘરમાં ખુશીનું વાતાવરણ બનશે. પણ તમારા અંગત કામ પર પણ ધ્યાન આપો, કારણ કે આજે સખત મહેનત અને પ્રયત્નોથી તમે જે ઈચ્છો છો તે પ્રાપ્ત કરી શકો છો. જો તમે તમારું ઘર બદલવા માંગતા હો તો તેના માટે યોજના બનાવવાનો આ યોગ્ય સમય છે. નેગેટિવ વૈભવી વસ્તુઓ પર વધુ પડતો ખર્ચ થશે. નાણાકીય બાબતોને લગતી પ્રવૃત્તિઓ ખૂબ કાળજીપૂર્વક કરવાની જરૂર છે. ક્યારેક બધું બરાબર હોય ત્યારે પણ ક્યાંક ને ક્યાંક ખાલીપણાની લાગણી રહેશે. જો તમે તેના વિશે વિચારો છો તો તે ફક્ત તમારો ભ્રમ હોઈ શકે છે. વ્યવસાય. યુવાનો વ્યવસાયિક સમસ્યાઓથી રાહત મેળવવા માટે કેટલીક ખોટી પ્રવૃત્તિઓ તરફ વલણ ધરાવી શકે છે, તેથી સાવચેત રહો અને ધીરજ રાખો. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. સરકારી કર્મચારીઓને અચાનક ક્યાંક ફરજ બજાવવાનો આદેશ મળશે. લગ્ન જીવન મધુર અને સુખદ રહેશે. વિજાતીય મિત્રો સાથે મુલાકાત પરિવારમાં કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે. સ્વાસ્થ્ય. આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આળસ અને બેચેની જેવી પરિસ્થિતિઓ ચાલુ રહેશે. લકી કલર કેસરી. લકી નંબર 1. વૃષભ રાશિ. દિવસ મિશ્ર પ્રભાવો આપશે. વિરોધી તત્વો નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે પણ સફળ થશે નહીં, તેથી શાંત રહો. બાકી રહેલા કામ પૂર્ણ કરવા માટે ધ્યાન કેન્દ્રિત રાખો. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી તમે મુશ્કેલીઓથી બચી શકશો. પણ આજે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરો. નકારાત્મક સંબંધોમાં મધુરતા લાવવા માટે નાની નાની નકારાત્મક બાબતોને અવગણવી અને પરસ્પર વાતચીત દ્વારા ફરિયાદોનું નિરાકરણ કરવું મહત્વપૂર્ણ છે. જો મિલકત સંબંધિત કોઈ પ્રવૃત્તિ ચાલી રહી હોય તો ખૂબ કાળજી રાખવાની જરૂર છે. આજે તેને મુલતવી રાખવું વધુ સારું રહેશે. વ્યવસાય. વ્યવસાયિક બાબતો માટે સમય બહુ અનુકૂળ નથી. આજે કોઈ પણ પ્રકારનું જોખમ ન લો. થોડું નુકસાન થવાની શક્યતા છે અને સિસ્ટમ જાળવવામાં કેટલાક પડકારો હશે. કર્મચારીઓની પ્રવૃત્તિઓને અવગણશો નહીં. ઓફિસમાં સાથીદારોની મદદથી તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરશો. પારિવારિક બાબતોમાં રસ લેવાથી અને યોગદાન આપવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા બનશે અને બાળકો પણ સુરક્ષિત અનુભવશે. સ્વાસ્થ્ય. હાલના હવામાનને કારણે સ્કિન સંબંધિત કોઈ ઇન્ફેક્શન થવાની શક્યતા છે. તમારી જાતનું ધ્યાન રાખવાની ખાતરી કરો. લકી કલર ક્રીમ. લકી નંબર 1. મિથુન રાશિ. બીજાઓ પાસેથી અપેક્ષાઓ રાખવાને બદલે તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખવાથી તમને ઇચ્છિત સફળતા મળશે અને તમારું મનોબળ પણ વધશે. આજે તમને તે કામ સંબંધિત સારા સમાચાર મળી શકે છે જે તમે ઘણા સમયથી કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. કોઈપણ અભ્યાસક્રમ વગેરેમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરી રહેલા યુવાનોને કોઈ સારા સમાચાર મળી શકે છે. નેગેટિવ મિલકત અથવા ભાડાપટ્ટા સંબંધિત બાબતોમાં કોઈ વિવાદિત પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા છે. લોન સંબંધિત કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરો, કારણ કે રિકવરી મુશ્કેલ હશે. યુવાનોએ પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને બિનજરૂરી બાબતો પર ધ્યાન આપવું જોઈએ નહીં.
વ્યવસાય કાર્યક્ષેત્રમાં ભવિષ્યની યોજનાઓને આકાર આપવાના પ્રયાસો ઘણી હદ સુધી સફળ થશે. તમે કેટલાક પ્રભાવશાળી ઉદ્યોગપતિઓને મળશો અને તમને તમારી ઈચ્છિત નોકરી પણ મળશે. સરકારમાં સેવા આપતા લોકો જો જાહેર સ્થળોએ બિનજરૂરી દલીલોમાં સામેલ થાય તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. લવ પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય સુમેળ અને સંકલન રહેશે. પ્રેમ સંબંધોમાં તમારી વાણી પર નિયંત્રણ રાખો, નહીં તો સંબંધોમાં તિરાડ પડી શકે છે. સ્વાસ્થ્ય મહિલાઓએ પોતાના પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ. સ્ત્રીરોગ સંબંધી રોગો મુશ્કેલી ઊભી કરી શકે છે. સ્વચ્છતા જાળવવાથી અને તાત્કાલિક સારવાર લેવાથી પણ તમને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ મળશે. લકી કલર ગુલાબી. લકી નંબર 3. કર્ક રાશિ. આ સમયે ગ્રહોની સ્થિતિ અને ભાગ્ય તમારા પક્ષમાં છે. તમારી કાર્યક્ષમતાઓનો ઉપયોગ કરવાની તમને સારી તક મળશે. વર્તમાન ક્ષણનો સંપૂર્ણ આદર કરો. યુવાનોને તેમના પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવતી મહેનતનું સકારાત્મક પરિણામ મળશે. નેગેટિવ બીજાના અંગત મામલાઓમાં દખલ ન કરો, નહીં તો સંબંધોમાં ખટાશ આવી શકે છે. વધુ પડતા કામને કારણે ક્યારેક તમને ગુસ્સો અને ચીડિયાપણું લાગી શકે છે. તમારા સ્વભાવ પર નિયંત્રણ રાખો. બાળકોને માર્ગદર્શન અને ટેકો આપવાથી તેમનું મનોબળ વધશે. વ્યવસાયમાં કેટલીક નવી યોજનાઓનું આયોજન થશે. માર્કેટિંગ સંબંધિત કાર્યમાં તમને મોટી સફળતા મળશે. પરંતુ હાલમાં નફાના મામલામાં પરિસ્થિતિઓ થોડી મધ્યમ રહેશે. યોગ્ય સમયની રાહ જુઓ. ઓફિસમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. લવ પારિવારિક જીવન સુમેળભર્યું રહેશે. પ્રેમ સંબંધો પણ મર્યાદિત રહેશે અને ટૂંક સમયમાં તે લગ્નમાં પરિણમવાની તકો મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ફક્ત વધુ પડતું માનસિક કાર્ય કરવાને કારણે તમને માથામાં ભારેપણું અને થાકનો અનુભવ થઈ શકે છે. લકી કલર પીળો. લકી નંબર 7. સિંહ રાશિ. જો કોઈ ખાસ યોજના હેઠળ આયોજન ચાલી રહ્યું છે તો તેને અમલમાં મૂકવા માટે આજે અનુકૂળ સમય છે. સકારાત્મક લોકોની સંગત તમારા વ્યક્તિત્વને વધુ નિખારશે. ઉપરાંત તમારી પદ્ધતિ અને સમજણને કારણે કાર્ય સમયસર પૂર્ણ થશે. નકારાત્મક કોઈ ચોક્કસ મુદ્દા પર ચર્ચા કરતી વખતે ચર્ચાની સ્થિતિ ઊભી થઈ શકે છે. કોઈપણ નિર્ણય ધીરજ અને સમજદારીથી લો. જો કે આ મામલો પણ શાંતિપૂર્ણ રીતે ઉકેલાશે. બેદરકારીને કારણે કાયદાકીય નિયમોનું ઉલ્લંઘન ન કરો, નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. જો વ્યવસાયમાં ભાગીદારી કરવાની કોઈ યોજના હોય તો પહેલા બધા પાસાઓની ચર્ચા કરવી મહત્વપૂર્ણ છે. વીમા અને કમિશન સંબંધિત વ્યવસાયમાં નફાકારક પરિસ્થિતિ વિકસી રહી છે. નોકરી કરતા લોકોને સત્તાવાર યાત્રાઓ પર જવું પડી શકે છે. લવ પતિ પત્ની વચ્ચે પરસ્પર સુમેળ અને પ્રેમને કારણે ઘરની વ્યવસ્થા વ્યવસ્થિત રહેશે. પ્રેમ સંબંધોને પરિવારની મંજૂરી પણ મળી શકે છે. સ્વાસ્થ્ય ભારે કામના ભારણની સાથે આરામ માટે પણ થોડો સમય કાઢવો જરૂરી છે. પગમાં દુખાવો અને સોજાની સમસ્યા વધી શકે છે. લકી કલર સફેદ. લકી નંબર 2. કન્યા રાશિ. આજે તમે તમારી ક્ષમતા અને પ્રતિભા દ્વારા કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી શકશો. પોતાનો વિકાસ કરવા માટે સમય પર તમારા સ્વભાવમાં થોડો સ્વાર્થ લાવવો જરૂરી છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં યોગ્ય સમય વિતાવશે. નેગેટિવ આ સમયે પાડોશી સાથે ઝઘડો અથવા મતભેદ જેવી પરિસ્થિતિ પણ વિકસી રહી છે. નાની નકારાત્મક બાબતો પર ધ્યાન આપવાને બદલે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે. બાળકોના અભ્યાસ સંબંધિત કોઈ સમસ્યાને કારણે માનસિક તણાવ રહેશે. વ્યવસાયમાં તમારી મહેનતનું સકારાત્મક પરિણામ મળશે. પરંતુ તમારી કોઈ ખાસ યોજના લીક પણ થઈ શકે છે, તેથી કર્મચારીઓની પ્રવૃત્તિઓ અને કાર્યોને અવગણશો નહીં. જે લોકો નોકરી કરે છે તેમને ધ્યાનમાં રાખવું જોઈએ કે બેદરકારીને કારણે તેઓ કોઈ સિદ્ધિ ગુમાવી શકે છે. લવ પરિવારને યોગ્ય સમય આપવાથી વાતાવરણ મધુર રહેશે. પ્રેમ સંબંધોમાં મળવાની તક મળશે.
સ્વાસ્થ્ય, તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો. નિયમિત કસરત અને યોગ કરતા રહો. લકી કલર સફેદ. લકી નંબર 9. તુલા રાશિ. આજે તમને તમારા બાળક સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારી સંતુલિત દિનચર્યા અને વર્તન તમારા વ્યક્તિત્વને વધુ નિખારવામાં મદદ કરશે. જો કોઈ વ્યક્તિ પોતાના ભવિષ્ય માટે કોઈ પ્રયાસ કરી રહી છે, તો આજે સફળતા મળવાની પૂરી શક્યતા છે. નેગેટિવ, બિનજરૂરી હરકતો અને મોજમસ્તીમાં તમારો સમય અને પૈસા બગાડો નહીં. આ સમયે પારિવારિક જવાબદારીઓ પણ વધી શકે છે, જે પૂર્ણ કરવું થોડું મુશ્કેલ હશે. યુવાનોને કોઈ પણ જોખમી પ્રવૃત્તિમાં રસ લેવાથી નુકસાન થઈ શકે છે. આજે વાહનનો ઉપયોગ કરશો નહીં. વ્યવસાય, બહારના લોકોને તમારી યોજનાઓ અને કાર્યપ્રણાલીમાં દખલ ન કરવા દો, અને બીજા પર આધાર રાખવાને બદલે કામ જાતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. ઘર અને વ્યવસાય વચ્ચે સંતુલન જાળવવામાં કામ કરતી મહિલાઓ માટે કેટલાક પડકારો હોઈ શકે છે, પરંતુ નફાની શક્યતાઓ પણ રહેશે. લવ, લગ્ન જીવન સુખી અને સુમેળભર્યું રહેશે, પરંતુ બાળકોની ગતિવિધિઓ પર નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અપરિણિત લોકો માટે સારા સંબંધો આવશે. સ્વાસ્થ્ય, થાક અને બેચેની રહેશે. તમારી રુચિના કાર્યો પૂર્ણ કરવામાં પણ થોડો સમય ફાળવો. લકી કલર પીળો. લકી નંબર 1. વૃશ્ચિક રાશિ. જો તમને કોઈ મીટિંગ કે કોન્ફરન્સમાં હાજરી આપવાની તક મળે, તો તેને ચૂકશો નહીં, કારણ કે ખાસ લોકોને મળવાથી તમને કેટલીક સારી માહિતી પણ મળશે. તમારા સપના અને કલ્પનાઓને સાકાર કરવાનો આ યોગ્ય સમય છે. તમારી મહેનત મુજબ તમને અનુકૂળ પરિણામો મળશે. નેગેટિવ, વધુ પડતું વિચારવાથી તમે તકો ગુમાવી શકો છો. તમારી યોજનાઓને ઝડપથી અમલમાં મૂકવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરો. આજે જોખમી પ્રવૃત્તિઓમાં બિલકુલ રોકાણ ન કરો. બાળકોની કોઈપણ જીદ કે હઠીલા વલણ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તેથી પરિવારમાં શિસ્ત જાળવવી જરૂરી છે. વ્યવસાય, આજે વ્યવસાયમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે. યોગ્ય વ્યવસ્થા કરો. કોઈપણ રીતે બેદરકાર ન બનો. આયાત નિકાસના કામમાં મોટો ઓર્ડર મળવાની પણ શક્યતા છે. સરકારી કર્મચારીઓને કામ માટે મુસાફરી કરવી પડી શકે છે. લવ, ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ હોવાથી મનમાં શાંતિ રહેશે. લગ્નેતર સંબંધોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. સ્વાસ્થ્ય, તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો. કોઈ પણ સમસ્યાના કિસ્સામાં તાત્કાલિક તપાસ કરાવો અને યોગ્ય સારવાર લો. લકી કલર ગુલાબી. લકી નંબર 6. ધનુ રાશિ. તમારી કાર્ય પ્રક્રિયાની યોગ્ય રૂપરેખા બનાવવાથી કાર્ય સમયસર પૂર્ણ થશે અને તમને તમારી મહેનત અનુસાર પરિણામ પણ મળશે. જો મિલકતના વેચાણ અને ખરીદી અંગે કોઈ યોજના બનાવવામાં આવી રહી હોય, તો તેને તાત્કાલિક અમલમાં મૂકો. નેગેટિવ, કોઈ બહારના વ્યક્તિના હસ્તક્ષેપને કારણે ઘરની વ્યવસ્થા થોડી ખોરવાઈ શકે છે. સાવચેત રહો અને પરસ્પર સહયોગ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. કોઈ નજીકના સંબંધીને તમારા ભૌતિક અને ભાવનાત્મક ટેકાની જરૂર પડી શકે છે. વ્યવસાય, જો કોઈ કોર્ટ સંબંધિત મામલો ચાલી રહ્યો છે, તો આજે જ તેનું સમાધાન કરવું યોગ્ય રહેશે. સ્ટાફ અને કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવી પણ મહત્વપૂર્ણ છે. સરકારી નોકરીમાં કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં રસ લેવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. લવ, તમારા જીવનસાથી સાથે ખુશ સમય વિતાવવા માટે થોડો સમય કાઢો. લગ્નેતર સંબંધો તમારા માટે મુશ્કેલી ઊભી કરશે. સ્વાસ્થ્ય, ગળા અને છાતીમાં ખાંસી સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. બેદરકાર ન બનો. આયુર્વેદિક વસ્તુઓનું સેવન ખૂબ જ યોગ્ય રહેશે. લકી કલર જાંબલી. લકી નંબર 4. મકર રાશિ. આજે તમારો સમય તમારી કાર્યશૈલીમાં પરિવર્તન લાવવાની યોજનાઓ બનાવવામાં પસાર થશે, જેના કારણે તમારી કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે અને યોગ્ય પરિણામો પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ અને યુવાનો તેમના સમય વ્યવસ્થાપનમાં સુધારો કરીને ઘણી સમસ્યાઓથી બચી શકે છે.
નેગેટિવ ઘરમાં રહેલી કોઈપણ ઇલેક્ટ્રોનિક વસ્તુને નુકસાન થવાથી મોટો ખર્ચ થશે. ઘરના વરિષ્ઠ સભ્યોની લાગણીઓ અને માર્ગદર્શનને અવગણશો નહીં તો તમારે તેમના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓએ પણ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. વ્યવસાય, કાર્યસ્થળ પર મજબૂત વ્યૂહરચના અને સખત મહેનત ટૂંક સમયમાં સારા પરિણામો આપશે, તેથી તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ પર રાખો. સરકારી નોકરીમાં તમારા મનપસંદ વિભાગ કે પ્રોજેક્ટ મળવાથી તમને રાહત મળશે. તમારા બોસ અને ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધોને બગડવા ન દો. લવ ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. પતિ પત્ની વચ્ચેની કોઈપણ ગેરસમજ પણ દૂર થશે. મિત્રો સાથે કૌટુંબિક મેળાવડાની યોજના પણ બનાવવામાં આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ માઇગ્રેનની સમસ્યા થઈ શકે છે. તણાવ લેવાનું ટાળો. લકી કલર નારંગી. લકી નંબર 6. કુંભ રાશિ. તમારા વ્યક્તિત્વ અને કાર્યપ્રણાલીમાં પરિવર્તન લાવવા માટે તમે બનાવેલી યોજનાઓને અમલમાં મૂકવાનો આ યોગ્ય સમય છે. રાજકીય કે સામાજિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ લોકો સાથે તમારા સંપર્કો ગાઢ બનશે. બાળકોની ઈચ્છા રાખનારા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. નેગેટિવ ઘરના વરિષ્ઠ લોકોના મંતવ્યોને અવગણશો નહીં. કોઈને પણ એવું વચન ન આપો જે પૂરું કરવામાં તમને મુશ્કેલી પડે. ગેરસમજને કારણે કોઈ મિત્ર કે સંબંધી સાથે મતભેદ થઈ શકે છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં તમારી ભૂમિકા મહત્વપૂર્ણ છે. વ્યવસાય, વર્તમાન વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓના આયોજન પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. હાલમાં કોઈ નવી યોજના કે કાર્ય શરૂ કરવા માટે સમય બહુ અનુકૂળ નથી. મશીનરી, કારખાના વગેરે સંબંધિત વ્યવસાયો નફાકારક રહેશે. નોકરી કરતા લોકો પોતાનું કામ સારી રીતે કરશે. લવ, વિવાહિત જીવનમાં સુમેળભર્યું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોને લગ્ન માટે પરિવારની મંજૂરી મળી શકે છે. સ્વાસ્થ્ય, ગેસ અને અપચોની સમસ્યાઓ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરશે. વધુ પડતું તળેલું અને ભારે ખોરાક ખાવાનું ટાળો. લકી કલર જાંબલી. લકી નંબર 8. મીન રાશિ. દિવસની શરૂઆતમાં થોડી અડચણો આવશે, પરંતુ તમે તમારી મહેનત અને વિવેકથી પરિસ્થિતિને સુધારવામાં સફળ થશો. આજે તમને કોઈ બાકી ચૂકવણી મળી શકે છે. આ માટે પ્રયત્ન કરતા રહો. કોઈપણ કૌટુંબિક સમસ્યાનો ઉકેલ લાવવાના તમારા પ્રયાસો સફળ થશે. નેગેટિવ કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે અનુભવી વ્યક્તિની સલાહ લેવી વધુ સારું રહેશે. આ સમયે રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓ મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે. પરીક્ષાઓ અને સ્પર્ધાઓની તૈયારી કરતા લોકોએ સખત મહેનત કરવી પડશે. વ્યવસાયમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે. કોઈ નવા કામમાં રસ ન લો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા કોઈપણ કર્મચારીના કામમાં વિક્ષેપ આવશે. અજાણ્યા લોકો સાથે પૈસાની લેવડદેવડ કરતી વખતે સાવધાની રાખો. લવ, વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. તમારા જીવનસાથીનો સહયોગ ચાલુ રહેશે. વિજાતીય મિત્ર સાથેની મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ શકે છે. સ્વાસ્થ્ય, પેટ ફૂલવું અને કબજિયાતની સમસ્યા રહેશે. પુષ્કળ પાણી પીઓ. પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતા થઈ શકે છે. લકી કલર બદામી. લકી નંબર 3.